જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બીજો બીજો એ બાપા, એ ભગવાન, બહાર આટો મારવા જાવું છે। આખી જિંદગી આટા માર્યા છે, હવે છે ને આ કાલા કામ કરતી બંધ થઈ ગઈ છે તો ટાટિયો ઝાલીને બેહો। યા ક્યાંક પડશો આખડશો તો છોકરા બિચારા ધંધો કરશે કે તમારી વાહે ફરશે? પણ હવે ખાટલામાં હુઈ હુઈ થાકી ગયો છો। હવે ખાટલો જ છે તમારા ભાગમાં, અને હવે લગભગ જાજાદી ખાટલોય નહીં રહે, રામની દયા થાય તો। આપણું શરીર નો હાલે એટલે બેહાય કોઈ જાવ। મારે આમ જાવું છે। ચાલો આના પછી હું છોકરાને વાડીએથી બોલાયો। એક બિચારો ઈકોના ભાડા કરે, એક વાડીએ ને એક બિચારો ભણે। મને લાગે તમારી વાહે છોકરા હેરાન થાહે। લાકડી ક્યાં ગઈ? હું લાકડી જ છું તમારી, પણ તમે કોઈ દી મારો ટેકો હરખો લીધો નહીં। હાલો હાલો પાગુ પાડો, નકર લુગડા બગાડશો પાછા। વિપલા, હા બા, હાલ બેટા ઘરે। કાહું થયું? ક્યું કાઈ નથી, હવે તારો બાપ ખાટલેથી ઊભો નથી શકતો, હવે એને બાવડા ઝાલીને લઈ જવા પડે છે। અને બટા હવે એની તબિયત હાવ હારી નથી, તો એકાદો તો ઘરે રહ્યો ત્રણમાંથી બટા। એમ નહીં બા, સૂર્યને કયો ને। બટા ઈ ઈકો આકે છે ને રોકડા રોડી આવે એમાં ઘર હાલે છે બટા, તો એનો ધંધો ખોટી કરશું તો ખાવું હું? આની ઉપર તો આવે તે ઢગલો થાય। તો રવિ ગયા? રવિને ભણવાનું, હવે એને 2 દી રજા પડવી તો હવે પરીક્ષામાં માર્ક ઓછા આવે તો એનું વરહ બગડે, એટલે બટા તું હાલ। કાઈ વાંધો ને બા, હું હમણાં આવું છું। જો આ દવા હે ને થોડીક છટાઈ જાય ને એટલે હમણાં હું ઘરે આવું છું। જલ્દી આવજે ને, હવે 3-4 દી છે ને તારા બાપ માથે બે, હવે લગભગ એનું જાજુ નક્કી નથી। કાઈ વાંધો ને, અહીંયા જ રહેવું અમે ત્રણેય ભાઈ। હવે એકોર આ ખેતીનું કામ ને એકોર બાપાનો ખાટલો મંદવાડનો। આજ કોઈ માણા આવતું નથી, થાકી ગયો બે શું કરવું હવે? ક્યાં જાય છે ઈકો? ઈકો ને હા, ઈ ઘરે જાય છે। અરે રે સૂર્યાભાઈ, તમારામાં સુધારો નહીં આવે એવું લાગે છે લગભગ જિંદગીમાં। આ તો મને એમ થાય ગામનો છોકરો છે તો એના ભેગી વઈ જાવ, એને 2 પૈસા જડે, પણ તમને ન હોય। પણ કાજલ ભાભી, મારી વાત સાંભળો તમે, તમારે જાવું છે ક્યાં? મારે રાજકોટ જાવું છે બાપા। તો તમારે રાજકોટ જાવું, તમે ક્યાં તમને ના પાડી? તમે તો બેહી જાઓ। તો પણ સીધો જવાબ દે તો શું થાય? સીધો જ જવાબ આપ્યો, મેં ક્યાં વાંકો આપ્યો? આ તો પહેલા તો કીધું કે મારે ઘરે ઈકો જવા દેવો છે। તો હું મારા ઘરે જાતો હોય તો ઘરે ન કહું તો ક્યાં કહું? રાજકોટ આવું છે કે નથી આવું? તમને રાજકોટ ઉતરતો જાઓ બે। કેટલા રૂપિયા ભાડું? 130 રૂપિયા। હવે બધા 110 રૂપિયા લે, 20 રૂપિયા હે ને લાઈટકાના લેવાના છે વધારે। કેટલા લે હે? 110 રૂપિયા। 110 ને? હા, ઈ માય ઠાઠે બેડાવે, હું આ તમને એસી માં બેડાવું એટલે। જો બાપા હું 110 રૂપિયા દે, આપણે એક ગામના છે, મારે ભેજા મારી નથી કરવી। કાઈ વાંધો 120 દેજો હાલો। હો રાજુ બાપાના છોકરા બાકી ભાઈ રે હોશિયાર છે। ઉસે તો રહેવું પડે ને। રાજુ બાપા હવે ખાટલે પડ્યા છે, છે એટલે દવાના પૈસા અમાર બધાયમાં કાઢવાના કા? અમારા ઘરનું ગોજાણ તો હલાવું કે ન હલાવું? એ તમારું ગુજરાન હલાવવામાં છે ને કોક બીજાના ગોડાઉન ખાલી નો કરવાના હોય ભાઈ। ગોડાઉન નો ખાલી કરવાના હોય, પણ ઘરમાં ખાવા તો જો હે ને, એમાં તો નહીં હાલે। અમે અહીંયા સવારે 6 વાગ્યાના આવી જાય, પછી રાતે 12 વાગે જાય, 2 વાગે જાય, કાઈ નક્કી ન હોય, ખાવાના નેઠા ન હોય, તો અમારે કરવું શું? ઈ વાત સાચી હો, તમારી ઉંમર કેટલી થઈ? ઉમર હા ઉમર તો હિતી આવી વાળા ઠીક। એ જે આમનામાં ઈકોનો 6 સવારે વાગે આવીને ફેરા ચાલુ રહે ને તો હજી 3 ટપી જાવું તો છોકરી નહીં જડે। છોકરી ને ઈ તો જડી જાય ક્યાંક, હવે નો જડે તો કાઈ નહીં, બીજું શું? હવે બાપા લપ કરો, મને મારે મોડું થાય। હાલો હાલો જલ્દી કરો, ક્યાં કણે? રાજકોટ જાવું છે, મોડું થાય છે। એટલે હું 110 માં હું તમને અહીંયા રાજકોટ મૂકવા આવું, ઈ કાઈ ધંધો કરવાનો નથી, ગાડી આખી ભરા હે, 10-15 જણા બેહી જાય, પછી ગાડી ઉપડશે, એનો ટાઈમ નથી કેટલા વાગે ઉપડે। તો તમારી કલા કાઈ નહીં
પૂરી થઈ જાય એટલી વારમાં તું રાજકોટ પોગી જાવ. ઈ હવે તમારા પ્રશ્ન, તમારે રાજકોટ જવું હોય તો ભલે ને બેવું હોય તો ભલે. હા શું કહું કે જે માણે એમ વિચારતું હોય ને આપડા કઈ ખગા હોય તો એનું ભલું કરી, ગામના હોય તો કઈક ભલું કરી, પણ ઈ લાયક ન હોય. મારી ભૂલ ઈ થઈ ગઈ કે ગામનો છોકરો જોઈનો ઈકામાં બેહી ગઈ, નકર લાઈનમાં બીજા 10 ઊભા છે. કેટલા? ભાઈ બધાનો વારો ન આવે, અત્યારે ગાડીનો મારો વારો છે. એ કાઈ વાંધો નહીં, પણ મારે આ ગાડીમાં નથી આવવું. એ તો કાંઈ વાંધો ને, જો આ રોડ પડ્યો તને તો હાલવા માંડો મફતમાં. અને મારા દેરને આજ પછી બોલાવતા નહીં. હેંજા કયો તમારો દેર? લે હા, કોકના લગન છે, કોકની જાન જાય છે, જો ફટાકડા ફૂટે છે. લે અબે ઘણા વરા જાનું જોયું ને ફટાક્યા ફોડ્યા. હવે શમશાન યાત્રા કાઢવાનું ટાણું આવ્યું છે. હવે ભગવાનના નામ લ્યો, ભગવાનના નામ. પૈડા પૈડા લે, એને જાનું દેખાય છે, એને લગન દેખાય છે. માયા જાતી નથી, માયા. શેનો દેખાડો છે બા? આ તારો બાપ જોને બૈકા કરે છે. બાપુજી હા સારું છે ને, હું જાઉં છું હો. બેટા મને નથી હારું. ઓય મારી હવે તું ક્યાં એના જેવો થા, લાંબા બાવડા કરસ. એને છે હવે ફર જરાય ઊભું થવાની. મને ખેંચીને પાડે તમને, બોલો બાપુજી તમને કેમ છે હવે? આર્યો જો બેટા. ઉતાર રહેજો, ઊભા ન થાતા તમે. બેટા હા મારા હાટુ ગોલો લેતો આવજે. એ ગોલો નો ખવે, હાંઠા પકડાઈ જાય તમારા. હોઈ જાવ તો હરખા. તું જા જા અને જા. હા? કોલેજ પૂરી થાય ને એટલે ક્યાંય રખડવા ન દે તો ટાણે વિયાઈ જાય તરત. અહીંયા માંદો છે ડોહો, માથે એકાદાને બેહવું પડે એમ છે. તમે તો બેઠા છો બા, મને મારું કામ કરવા દ્યો ને તમે. મારે કામ નહીં હોય બીજું, એટલે ટાણે તરત વિયાઈ જાય, બીજા આડાવરો જાતો નહીં. હા તે વાંધો નહીં. ખીચડી ખાવી છે? હા, ગોલો. શું પણ આંતરી ભેં જેવી તોયડી જાસ, પણ આ સિગ્નલ બંધ છે, તને દેખાતું નથી? મને અત્યારે કાંઈ દેખાતું નથી. લે હેલા હા, હું તાર વાડી આવતી હતી. શું અહીંયા બાપાને ડાયટું વાળી? બાપાનું કાઈ ન ડેટું, બકાલું બકાલું મૈડું થાવા શું છે હજી? હા વાયુ તમારા હાટું જ વાયુ, કાકડી દૂધિયું ગલકા ગીવડા જાવ લઈ લ્યો. હજી બહુ વાયુ છે, હજી વેલા માન વાયડે સૈડા છે, તે તો પોગી ગયા. તા તમને કે છે કોણ? કેમ કેસે કોણ? એટલે હું નો ખબર પડે? આઈ પરવાડે વાડી છે તી એટલી નથી ખબર પડતી અમને. અને આટલા બધા કંજૂસના પેટનો કેદીથી થઈ ગયો છો? ભૂંડડા જેવી પોરે તે હે ને મારી વાયડે હે ને ઓલા કંટોલા નથી રહેવા દીધા, બધાય વીણી ગઈ છો. તો તારે હે ને માણા ખાઈને એવું તાર વાવવાનું જ નહીં. જો એવું વાવીશ ને એટલે મારો પગ ને પોગી જાહે. અને આટલો બધો તપી કેમ ગયો એ મને કેતો? તપે જ નહીં, કેદું ની અહીંયા કોણીએ ઘર સોટાડીને બેઠી છો. કાલ હક પણ કરાવનું વા વાત આલે છે. એલા વિપલા, મેં કેટલી જગ્યાએ તારી વાત હકાઈલી અને તારા ફોટા હું જ્યાં મોકલું ને છોકરી હું કે છે ખબર છે? શું કહે? ઈ કે આ દોઢ ફૂટી અમને ન ગમે. હવે એના હાટું થઈને શું મારે અમિતાભ બચ્ચન બનવું કે લીમડે ટીંગાવું? આ છે ઈ છે આઈટ. હવે હે વિપલા, હા એક વાત સમજાતી નથી. શું? તાર બાપો એટલો ઊંચો, તાર માં એટલી ઊંચી, અને તું કેમ દોઢ ફૂટ્યો? મારું મોહાર્યું ને બધું ઠીંગણું મું હે. મોહર માથે ગયો લાગે છે. હા. એમ નહીં, હા? ક્યાંક મારા લેવલમાં હાઈટ વાળી હોય ઈ ગોઈત ને તો હક પણ હાથા થઈ જાવે. માર બાથી કામ થતો નથી અને માર બાપો ખાટલે પડ્યો હે. લે આલે હું છે તાર બાપાને? હવે એના ક્યાં ગુંડા હાલે છે? હવે પૈડા પૈડા ઉકારા કઈરા રાખે. અરે રે રે, આ તો બહુ ઓલું કહેવાય હો. તે ઓલું જ કહેવાય ને. અત્યારે જો આ વાડીએ કામ કરતો તો હા. ત્યાં ઘરેથી બા આવ્યા કેવા, ઈ કે ઘરે હાલ હવે બાપાને ખાટલે બે ખડી. અને પાછા એ ભાઈના ભમરારા, બરોબર? તુંય ભમરારો ને એય ભમરારા. એ કોઈ બાઈ આવી હોત તો સારું હતું કા? એટલે જ હું તને કહું છું ક્યાંક તું હે ને ગોઈત ને તો માર બાને આ બધું ઘરનું કામ કરવું પડે ને. કોઈ ભાભવા ખાટલે પડ્યો. વિપલા, હા આઉટ રાજ્યની હાલશે? પછી ગુજરાતી બોલશે કે હિન્દી બોલશે? એલા કઈ બધું તને હું ન કરી દઉં કઈ. આ તો હારો કેના જેવો થયો? પણ હિન્દી બોલશે તો આખું ઘર ગોટાળે સડશું અમે. એક કામ કર, રેવા દે ને, હું વાંઢો જ હારું હોઉં. એવું કરવું છે? હા તો એક કામ કર, હું હે ને હવે મારે આવું જોઈએ ને તાર બાપા પાસે ખબર કાઢવા. ખબર કાઢવા તો હોય ને, ગામના મુવા તો હોય નહીં. આવીશ. હા એમ. અને તારું ભાગમાં છે થાહે, નહીતર પછી છેલ્લે ગ્રીન મેરેજ તો છે જ. એટલે હું એ તને નથી ખબર? ના લીલ પહેરાવાના. ઓ
ઈ મારા બાપાને ઉપાધિ કરો આજ દીકર અને આમ 10 વડા ઘીવડા લેતી દીજે બીજું શું એલા સીભડાની પાટીયું ક્યાં છે ઈ યા ગોતી લઈ જા જા આ મરી ગયો માન લાગમાં આવ્યો છે ક્યાંય ગયા બધાય ક્યાંય ગયા એ ભગવાન એ બાપા હોય હું થી બાપુજી બટા હમણાં હું પડી જા તો ન્યા ક્યાં ઊભું થવાની જરૂર છે હવે પણ બા તમે ક્યાં અહીંયા રાંધવા વયા જાવ છો ધ્યાન રાખતા હોય તો પછી ટોસીન દેવું નહીં પડે ટાણે તું ટાણે ખાવાય રવીડો વિપલો બધાને મારે ખવડાવવું ન પડે ખવડાવવું તો પડે પણ હવે ધ્યાને રાખવું પડશે ને બા બટા હા બા મારા મોઢામાં માખીઓ ગરી જાય છે તો મોઢું બંધ રખાય ઉભા રહ્યા ઉડા તું કાલ નવરો છો દવાખાને જાવું છે ને દવાખાને નથી જાવું કાલ નવરો હોય ને તો તું કાલ આખો દી અહીં બેહ મારે દૈણા દરાવા જવાનું છે કાલ બા તમને ખબર તો છે આખો દી ગાડીમાં લાઈનમાં હું બેહું ને તે માન 6 વાગ્યાનો ગયો હોય ને તે 12 વાગે વારો આવે હવે 2-3 ફેરા કરું તો 500,000 રૂપિયા વધે તઈ કઈ ખાવા પીવાનું હાલે હારું કાંઈક થઈ જાહે હાલ તું એન માથે બેહ હાલો માખી ઉડાડું તમે ખાવાનું કઈક કરો જાઓ બટા મારી માથે નહીં અહીંયા ઓટે બેસજે માથે નહીં બેહું બાપા અહીંયા બેહું છું એ મારી માએ મીઠું નાખ્યું છે ને મેં આનામાં નાખ્યું છે ઓહો તારી માએ મીઠું થોડુંક વધારે નાખી દીધું ભાઈ કુતરા થોડુંક મીઠું છાંટી ગયા ને તોય વાંધો ન આવે બાપુજી તમે બોલો માં બોલ બોલ કરો માં લાગે છે મને શું લાગે છે આવડું આ આ તો આમ આમ કરો હા. એલી બાઈ હા આમ ક્યાં કાઢ લીધું લોટો લઈને જસ એ બીજું માના ઘરે જાવ છું બીજું માન ઘરે હા રાજુ બાપા માંદા છે કા રાજુ બાપા માંદા છે ને તો મેં કીધું ખબર એ કાઢી આવું ને ગંગાજળનો લોટો ભર્યો ને હેરો હે દેતી આવું તો એક કામ કર ને ત્યાં ને મારે ખબર કાઢવાની બાકી છે એ તમ ક્યાં જ નથી ખબર કાઢવા ના રે મને તો હજી કાઈ ખબર પડી અરે રે બસારા કેટલા દી થયા માંદા છે લે આલે તાઈ એ મને કાળેનો મોટો છોકરો ભેગો થયો ને તઈ ખબર પડી હે હા મેં કીધું હાલ ને બહુ આવી જાય તાર કીરે ખબર કાઢવા એમ તને પેલા બે વાર હું જઈ આવી પછી તમાર બનેવી ગયા તા પણ મને એમ થયું કે ગંગાજળ જઈ આવું મારે હાઉએ કીધું કે જા દેતી આય બટા એમાં એવું છે કાજલ ઓજી પરમથી ગામડેથી આવી એટલે મને ખબર ન હોય ને ગામડે હતી હું ત્યાં આવું છે ને આથી હાલ ને પછી તો આ કામ નીકળી જાય ને હાલો ઓહો હા ડાયા ઉપર ડામ પડે આમળો રાખો આમળો આયા એક બાજુ રાખો ને બસ જોયા પગ ન આવી જાય અરે ભગવાન પગ નો આવ્યો લે કા રાજુ બાપા કેમ છે હવે અમી ભાઈ હું પૂછી લઉં કાજલ હે ઓળખાય છે આ મથુરની છોકરી હા હા અમરે તો હારું બટા મને હારું છે રાજુ બાપા તમને કેમ છે હવે નથી હારું ઓહો હા શું કીધું ડોક્ટરે તો બિસાડાઈ બધાય રિપોર્ટ કર્યા ને કીધું કે આને રોગ નથી કાંઈ બીમારી નથી પણ ઉંમર પૂરી થઈ ગઈ છે બટા ફેર થાય એટલી સેવા કરવાની કીધું હોય છે કા હુતા હુતા હું જોજા બધી ગાયઠું જામી ગઈ સમજ્યા શરીરમાં હલાય નહીં ને આ હું લેવી હા ગંગાજળ એ આલ્યો હા બટા લે પૂછી લઉં હે બાપા કેમ છે હવે કોણ છે ફાંગાની વહુ બીજું ઘર નો કર્યું ઈ બહુ છે એમ તો ઓળખી જાય બધાયને જો એમ કાઈ વાંધો નથી પણ હવે ઉંમર પૂરી થઈ ગઈ છે તે બીજુમાં શીરા અને દૂધ ને હારી પટનું ખવડાવો ને બાપાને કાંઈક આમ હવે ખાટલે છે ડોક્ટરે હરવો ખોરાક કીધો આ છોકરા હવે હવના કામમાં બધા અહીંયા બેઠા રહીએ ભેગું ન થાય ને મારાથી પછી આ ઉપડે નહીં એમ નહીં થોડો કોરિયો શીરો તો હું કરી દઉં એ હરવો ખોરાક કીધું હું થોડી ખીચડી મૂકી દઉં અને તમે બેહો આવ્યું છો સાતો પાવો દો ને ચા મૂક દઉં ભલે તઈ લ્યો હાલો તો ઘડી કાજલ બેસ ઘડી આઈ કે હાલ એ ભગવાન જો તો બિસારાવ નામ તો જો નારિયેળ પાણી પીવું બાપા ઓય માં હું કામ દબે અહીંયા ઓજા સડી ગયા આ લ્યો પાણી પી લ્યો ગંગાજળ પીઓ હે બા બાપુજીનો જીવ બહુ મૂંઝાય છો એક કામ કરી તો આ દ્વારકા લઈ જાય તો ન્યા તો બટાઈ જઈ આવ્યા છે તો બા આપણે કામ કરી એને
આપડા હુરાપુરા રહીએ ને ન્યા એનો જીવ બહુ ટકતો તો આપણે ન્યા લઈ જાય બા ક્યાંય ન જાય હવે ક્યાં જવા જેવું છે એટલે બધે આગળ નથી જાવું આપણા ગામનું રામજી મંદિર રહ્યું ને ન્યા બાપુજી 24 કલાક બેઠા ના ન્યા લઈ જાવ ને ડાયરેક્ટ છુટકારો હવે ઊભા નથી થઈ શકતા ને રામજી મંદિરે આપણે ક્યાં લઈ જવા તમને હું કહું છું હા તમારો કઈ મનમાં વાત રહી જાય છે કઈ વેણ રહી ગયું કઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય તો કયો હા. કે કઈ સેલી ઈચ્છા છે હા હું એ મારી ઈચ્છા એક જ છે અમારે 3 દીકરા છે ને તો હજી એક દીકરો થાય ને તો મારે 4 ગાંધિયા ઘરના થઈ જાય હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું સુરત ચાલો જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો